આપણે એકદમ રેડી છીએ હો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેકવાળી કન્ડિશન હતી અને લગભગ રાતના 12:30-1 વાગે જે દ્વારકાધીશ મિત્રો તો મિત્રો આગલા વિડીયોમાં જોયું કે માયાભાઈને ચાલુ ડાયરામાં છાતીમાં દુખાવો પડી ગયો હતો અને પછી દવાખાને ગયા હતા। તો મિત્રો આગળનો વિડીયો તમે જોવો કે દવાખાને ડૉક્ટરે એને શું કીધું ને બધું તમે આગળના વિડીયોમાં જુઓ। અને મિત્રો માયાભાઈએ એમ પણ કીધું કે ના હવે મને વાંધો નથી અને કોઈ ટેન્શન ના લેતા એમ કીધું માયાભાઈએ। અને તમે આગળનો વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય। તો જુઓ આગળનો વિડીયો, હાલો જુઓ। આપણે એકદમ રેડી છીએ હો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેકવાળી કન્ડિશન હતી અને લગભગ રાતના 12:30-1 વાગે અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું। જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતમાં। અત્યારે ખૂબ સારી છે અને બધું સ્ટેબલ છે। અત્યારે કોઈ પણ જાતની કોઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે રાતથી અહીંયા છીએ અને બહુ વ્યવસ્થિત છે, કાંઈ તકલીફ જેવું નથી। ગઈકાલે ડાયરામાં ગયા પહેલેથી જ તબિયત એમની ખરાબ હતી કે કઈ રીતે અચાનક? એમની પણ કલાકાર જીવ છે એટલે એમની એવી ઈચ્છા હતી કે હું મારા પ્રેક્ષકોને મારા જે મને સાંભળવા આવ્યા છે એમને હું થોડી ઘણી વાર સંભળાવીને પછી હું જાઉં એમ। કલાકાર છે એટલે દરેક એમનો ચાહક વર્ગ ખૂબ મોટો છે એટલે દરેકની ચિંતા થતી હોય, પણ કોઈ જાતની ચિંતાનો અત્યારે વિષય નથી। ખાલી ઓબ્ઝર્વેશનમાં ખાલી ડૉક્ટરે એમને રાખ્યા છે। તબિયત આતાની એકદમ સારી છે અને એથી વિશેષ કહું તો એમના ગુરુ મહારાજની અને માતાજીના ખૂબ આશીર્વાદથી માયાતાની તબિયત એકદમ સ્વસ્થ છે। કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી એમને અને અત્યારે એકદમ સ્ટેબલ છે।